ग्रुप में मैंने डाल क्या बोलने वाले गणित इकोनॉमिक गार्डन શું છે તમારું બોલો ત્રિકોણમિતિ છે સૌ પહેલા તો બાળકો ત્રિકોણમાં કર્ણકોને કહેવાય અને બાજુ છે એ બી એક બાજુ છે ને બીજી એક બાજુ છે આ દ્વારા બાળકોને કર્ણ અને બાજુઓનો ખ્યાલ આવ્યો એના પછી બાળકોને જે ગુણોત્તર આવે છે ત્રિકોણમિતિઓમાં કુલ 6 ગુણોત્તરો આવે છે એની સમજ નથી તો સૌથી પહેલાં 6 ગુણોત્તરો માટે સૌથી 3 ગુણોત્તરો યાદ રાખવા માટે કહ્યું સાઇન થીટા એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ કોસ થીટા એટલે પાછળની બાજુ ભાગ્યા કર્ણ અને ટેન થીટા એટલે સામેની હવે એક જ આ બધું જીવનમાં ક્યાં ઉપયોગી થાય છે આપણા જીવનમાં અત્યારે ક્યાંનો ઉપયોગ સાઇન થીટા કોસ થીટા ટેન થીટાનો ઉપયોગ કરીએ છીએ અને બાળકોને ક્યાં ઉપયોગી થશે એના માટે આ મોડલ બનાવ્યું ના હું આનું પૂછું આનું નહીં આનું એટલે ચૂલના મિનારાઓ બનાવવા પછી કેટલા અંશ છે બને છે રોજના જીવનમાં કઈ ઉપયોગી થાય આ એવું પૂછું છું હા વાંધો નહીં અમે તો અહીંયા જમી લઈશું ચિંતા નહીં તમે ગણિત દેવી સારા છો તમારી પાસે કેટલું ગઈ સાલ કેટલું રિઝલ્ટ બોલો 78 કેમ 78 તમારે તો સારામાં સારા ટેલેન્ટ બાળકો છે ક્રીમ બાળકો તમે સિલેક્ટર બાળકો તમને મળતા હોય છે તો પછી આટલું રિઝલ્ટ ડાઉન કેમ એમાં હાઈએસ્ટ માર્ક કેટલા તમે એમાં 89 ઉપર કોઈ નહીં આજે તમે આ બધું કરાવો છો એ કેટલા બાળકો મતલબ આમ મોટી હશે પરીક્ષા 60 હતા એમાં 17